કેશોદના શ્રી રામ મંદિર ખાતે સંકટ મોચન હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। કેશોદના ચા ચોક વિસ્તારમાં આવેલા શ્રી રામ મંદિર ખાતે સંકટ મોચન હનુમાન જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે હોમાત્મક યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બજરંગબલી પવનપુત્ર અંજલિના ચાયા હનુમાનજીનો જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। પૌરાણિક કથાઓને અનુસાર આ દિવસે રાજા કેસરી અને માતા અંજલિના ઘરે હનુમાનજીનો જન્મ થયો હતો। હનુમાનજીના સાથે ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરી શુભ છે અને આ વખતે હનુમાન જયંતિના દિવસે ઘણા દુર્લભ સંયોગો બન્યા હતા અને આ વખતની હનુમાન જયંતિ એટલે કે પણ ખાસ કરતી કેમ કે આ વખતે શનિવારે હનુમાન જયંતિ હતી। હનુમાનજીને શનિવાર ખૂબ જ પ્રિય છે। અનેક વિશ યોગ અને સાથે આ વખતે શનિવારે હનુમાન જયંતિ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। કેશોદના શ્રી રામ મંદિર ખાતે શહેરના નગર શ્રેષ્ઠીઓ ભાઈઓ બહેનો ભાવિ ભક્તો માટે સમૂહ પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનોને પ્રસાદીનો લાભ લીધો હતો। કેશોદના શ્રી રામ મંદિર ખાતે બિરાજમાન હનુમાનજી મહારાજના આસપાસના વેપારીઓ રહીશોનું આસ્થાનું કેન્દ્ર છે। ભાવિ ભક્તો નિયમિતપણે પૂજા અર્ચના કરી દર્શન કરી મનોવાંછિત ફળ મેળવે। કેશોદના શ્રી રામ મંદિર ખાતે સંકટ મોચન હનુમાન જન્મોત્સવનું ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું। ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેશોદમાં શ્રી રામ મંદિર ખાતે ભટ્ટ પરિવારની ત્રીજી પેઢી આજે પૂજા અર્ચનાની જવાબદારી સંભાળી હતી। કેશોદના ચાર ચોક વિસ્તારમાં આવેલા શ્રી રામ મંદિર ખાતે સંકટ મોચન હનુમાન જન્મોત્સવ ઉજવવામાં ટ્રાફિક સમસ્યા નિવારવા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી રામ। મારું નામ ઉદયભાઈ ભટ્ટ છે। રામ મંદિરના પૂજારી છું। આજે અહીંયા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે સવારથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે હજારો ભક્તોએ પ્રસાદી લીધેલી છે। જય શ્રી રામ।